નહીં એગીસન વગેરે નહીં પણ હજી અને મુદ્દે કીધું ને તને મદાવાદ જવાનું મદાવા ના મદાવાથી મોલું ભરતા કેટલી વાર લાગે? પાછા બધા હામી જશું ખાલી જવાનું અલા ના ના ઠાઠું ભરવાનું છે ખાલી બે મશીન ને કેટલી જગ્યા બે મશીન બે મશીન કેટલી જગ્યા છે એમ ને પાછા કીધું આમ બધું આમાં ગાડી આખી ભરાઈ કીધું પાછા એટલું બધું નથી ભાઈ. બે મશીન ખાલી પેલા ગોલાના ખાલી નો આવે મશીન તોલ કાઢવા ગોલાના મશીન ને કેવડા નનકા નનકા નો આવે હવે ઈ ખબર નહીં કેવડા આવતા તો બે મશીન તો પાછા 60 mm ના પડ્યા રહે એવું લાગે કે જણા નો ચાલવા બેહવું પડે મશીન કાચ નો ફૂટે એમ નહીં એક મિનિટ પાણી પી લઉં હે પાણી પી લઉં પીતો જા ક્યારે પૂછ્યું ક્યારે પાછા પી લે ઉભો રે કેદી ખુલી અરે ઉપર આમાં ઓલું બોલીસ પછી ખુલી છે 5 સેકન્ડની વાર લાગશે પાસ ડુમ ડમાક ડુમ ડુમાક ડમ ખોલ હવે પાછું બોલવાનો ડૂમ ડુમાક ડૂમ ડૂમ એલા નો ઓલા છોકરાએ લોક મારી દીધો એવો પણ આમાં બારું આપણે નીકળ્યું તાત્કાલિક શું કરો પણ આ સિસ્ટમ આપણે ગાડીમાં પૂરી રાખવી પડે ને આપણે મારી વગર કોઈ ગાડી ખુલે નહીં આપણે અંદર હોય ને તો જ ખુલે બહારથી ન ખુલે ખુલી જાય ને હરખી રીતે વ્યવસ્થિત બોલવું પડે તો ખુલે ડુમાક ડૂમ ડૂમ રોજ થોડી યાદ રહે આપણને થોડી યાદ રહે રોજ આપતા નહીં ત્યારે એને યાદ એવું ન હોય એ બોલતા આવડે ખુલી જાય હોતા चलिए शुरू करते हैं। હવે મુકામ તને વાત કહું બોલ ને જવું છે એવું તને કહું ત્યાં કમળાપુર દવાખાને એક ભાઈબંધ છે અને માસીનો છોકરો છે એને છે ને કાક અહીં કણે કાક કર્યું છે એની ઓપરેશન કર્યું હાથળનું અરે હાથનું એટલે હાથળમાંથી જે ઓલું સાંભળું આવે ને એ કાપીને એને ઓપરેશન કરવાનું છે થોડુંક દેવાનું છે ઓલું ખબર ઓપરેશન કરે પછી ઓલું થોડુંક સાંભળું કાઢીને ચોટાડે હાથમાં ગમે ને એટલે એને છે ને આ મોઢામાં છે ને આપણા આ ગાલ રહ્યો ને એ એક્સિડન્ટ થયું ને ગમે શીખર કાંક થયું છે કેન્સર હોય મારો રામ જાણે એ કે કોઈ એકાદો માણા એવો ગોતી દેવો એને હાથળમાં ત્યાં થોડુંક ટૂંકમાં સાંભળું કાઢીને અહીંયા ઓપરેશન કરે કેમ થાય છે તારે દેવાનું क्या बोला तूने? હા એટલે જ તને મેં લઈ જાય બાકી ગોલા બોલાનો આપણે થોડો કરી તને ખબર તને થતા હોય તારા પૈસા મળી જાય છે એનો ફોન જ આવે છે ઉપાડનો હાલો એ નથી કરવાનો તો તમને ઉતાર દે હાલો આ ઈ ભાઈ આવે છે અમારા ગામનો જ છે મુકેશ કરીને છે હજી સર ન્યા જઈને નથી મારવું એ હા એ હોય ફોટો કરવાનો આવે એવું છે હા એ કે તમને ગમે મળે ને આ કે કદ પીડ્યું તું હા એ ભરીને આપ્યું આ રહ્યું જો આટલી દવા આવે એ કે ગમે એટલે આને કરીને એટલે અમારો પ્લાન શું કે ગમે એ આવે ને એટલે ટાઈમ ખોટી ન થાય કે પેલા મારી દે ને તો ના જાય ને તો ખોટું થઈ જાય સમજે હું નથી કરવાનું કામ તને પેલા કહી દઉં તારે તું તારે લઈ જાવ હોય તો ભલે ન લઈ જાવ તો ભલે ઉતારવો તો થાય ને ઉતારી દે તમારી તો તમારે જે કરવું હાલો હા બોલો લાખ કેતો નહીં આપણે એ વાત મગજ પકતા અરે થોડો કામમાં છે બોલો ને મારામાં કમજોરી એક તો છે એક તો એમાં એવું કરી થાવ કેવું થઈ જાય હા હું ફોન કરું તમને હાલો કાંઈ મારા પૈસા તને થતા હોય મુકા ભાઈ પૈસા મળી જશે ના એ વાત નહીં વધરા તો હું ઉતારી દે મને અઠવાડિયે હું નથી આવવાનો
તમારે તને અંદર લાગશે બાગશે ને હજી કાંઈ નહીં, મારે કાંઈ કરવું જ નથી. પણ હજી તને મારી દેશે ને તને એ કરે તો મારે ઈ કાંઈ વસ્તુ નથી કરવાની. પણ એને બિચારાને ઈ ગમે ઈ કરે, મારે હજી તો માથાકૂટ ન કરતો યાર. ના, ના, એ એક તો મિનિટ કરી દે. મારી વાત સાંભળ એને એને કાંઈક કેન્સર થયું હતું ને એટલે અહીંથી આ બધું કાપી નાખ્યું છે ને આ સાંભળું ઘટે છે ખાલી અહીં તને જો અહીં હાથળમાંથી જરું કાપીને અહીં ઓપરેશન કરી નાખે અને તને તારા પૈસા મળી જશે મારે કાંઈ કરવું જ નથી એ વસ્તુ. પૈસા તો તારા લાખ રૂપિયા કહેતો નથી કરવાનું આપણે એ વસ્તુ નહીં. પણ તને અંદર હાથળે કોણ તને જોવા આવવાનું ઈ છે ગમે ઈ જોવા નો આવે, એ વસ્તુ જ નથી કરવાની થતી. બોલ, તારે આવવું પડશે એ મને પૈસા ખ્યાલ કાંઈ કરવાનો નથી. હું તને પહેલા કહી દઉં, હું હાલતી ગાડીમાં ઠેકડો મારી દઈશ. એ હાલે કે ન હાલે મારે નથી જોવાનું. પૈસા મારે કાંઈ કરવું જ નથી, ધંધો જ નથી કરવો. પેલું તું ગાડી વિરેક મને ઉતાર દે. થોડીક તું રે હું સમજાવું મારી તું બોલ મારે નથી કાંઈ કરવું. તું ગાડી વિરેક દે પેલા. તું બી ને મોમાં મને હમ નો દે યાર તું હું નથી કરવાનો મદ્રાસ કાંઈ વસ્તુ માતાજીને. પણ આવી વસ્તુમાં હમ ક્યાંથી વિશ્વાસ મારા એ વસ્તુ જ નહીં, મારે કાંઈ મને એટલું થાય. ગાડી વિરેક તમારે જેને જવું હોય ને જાઓ. તને હું હજી છે ને મારું પૈસા છીટણીયું ભરું તને અવાજ આવે છે કે લાગે કે નથી લાગતું ચેક કરવું તને મારે કાંઈ નથી કરવું જ તે ભાઈ તું હેઠું ઉતાર દે ને યાર. પણ મારી વાત સાંભળ ત્યાં કાંઈ ન થાય તને ત્યાં કાંઈ ન થાય તને મારે કાંઈ કરવું નથી. તું ગાડી વિરેક દે. અલા એને બિચારાને ઓપરેશન ઈ કર્યું તો નહીં હોય તો ગાડી વિરાક દે. એને અત્યારે જરૂર છે એની એની જિંદગીનો સવાલ છે ભલામણા ના, ગાડી વિરેક. પણ હેન્ડ ડૂમ ડૂમ પણ હેન્ડ ડૂમ ડૂમ પણ હેન્ડ ડૂમ ડૂમ પણ હેન્ડ ડૂમ ડૂમ ગાડી વિરેક દે. તું આમ ઘરમાં યાર હમ. હજી છે ને લાય મારી દઉં એગીસન વગેરે કાંઈ નહીં, એગીસન વગેરે નહીં. પણ હજી તો ગાડી ઊભી મને હેઠું ઉતાર તો એ વાત નહીં યાર. પણ તને લાગે તો એ પછી જવાબદારી મારી કાંટા છે ને મારે કાંઈ નથી કરવું. ગાડી વિરેક. પણ કાંઈ ન થાય આ પણ કાંઈ ન થાય તું હાલ મારે જ કરવું, કાંઈ મૂકી દે તું. પણ હાલ ગાડી પાછી વાળો નથી લઈ જાવ હાલ મારે નથી રાવું નથી. ગાડી પાછી ગાડી પાછી વાળો હાલ મૂકી દે તો મને મૂકી દે. અરે પણ હાલ મને મુદ્દે કીધું ને તને પણ બેસી જા કાંઈ નહીં થાય મૂકી દે તું. પણ કાંઈ ન થાય દરવાજો દે. ડૂમ 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 જેવું તેવું બોલે ને એ જો ભાગી ગયો છો ભાગી ગયો ઘોડે નહીં હો તાર પાસે વિશ્વાસ નહીં આવ્યો એવો ચી ખબર હા એવું ન કરે એ જાય તે હવે એમ કહી દેવાનું હોય ને. ના ના ઘડી કરે એ જાય તે એ પાણા લીધા પણ આમ કા કરે તું બેહી તો જા હાલ યાર પાછા વ્યા જેવી ચાલો. પાછા આવી જજો હાલો પાણા લઈ પાણા લઈ જાય પાણા ઉપાડ્યા તો પાણા ઉપાડ્યા હાલ બેહી જા નથી લઈ જાઓ બેહી જા અરે બેહી જા પણ હવે કઈ તો વિડીયો ઉતારવી સાહેબ સમજો એલા પ્રેન્ક ચાલુ હતો હવે બેહી જા એ મુકા પણ બેહી જા વિડીયો ઉતારવી તાર તને આજ તો સમજાવું તને કોઈ બેહી જા તું પાણા લઈને જાય જો મિત્રો પાણા ઉપાડ્યા તું બેહી જા તને સમજાવું ઓય મુકા હવે તો બેસી જા હવે બેહી જા બેહી જા એલા બેહી જા નહીં લઈ જાઓ પાકું ના હું મારી જવા દે, નથી લેવું મને. પણ તું બેહી જા ને લે મને આ તો જવા દે ઉપર કેમેરો પકડ તું કેમેરો પકડ ના જાલમાં આવું ભાઈ એમના જવા દઈએ
અલા વિડિયો ચાલુ તો હાસુકલા કામ બેવી ગયો આ માઇક તન નો દેખાડું આ માઇક તન નો દેખાડું કાંઈ કોલરમાં લગાડેલું છે ક્યાંય નથી પાણા દેખાડે પાણા દેખાડે મને વિડિયો ચાલુ એ મૂકે ને આ શું છે આ માઇક છે પાણા પાણા જવા દે મૂકાની પાટી રે મુકા ભાઈ આજ પૂરું થઈ ગયું અલા બે જણા સમજાવ ભાઈ ગાડીમાં નથી લઈ જતો ભાઈ તને એટલે ખોટું હે પાણા નાખી દે બે જા કાઢે મારો ભાઈ મોટી મોટી ડોક્ટર પંદી મોટી મોટી તો ડોક્ટર બે જા તને લઈ જાઓ બે જા નથી ફોન કરી તને ઠેર મૂકી જાવ ગાડીએ મારો પ્લાન હતો આ બધું કાંઈ નથી તું બેને ભાઈ હાલે હવે તો બે બાપા તો પાણા આયરા લઈને પાણા કાઢે હું કેવા તારે પાણા લઈને પાછો રખડે છે બોલ પાણા કાઢે હું કેવા તારે એ મુકા આને કીધું હાથ કરી નકામો ચેક તો કાચ બાદ તોડી ગયા ને તો હેરાન થઈ જાય છે જાઉં છું દવાખાને અરે ઉપાડો આ ડુમડુમા વાળો લોક બદલાઈ ને જોન આ ડુમડુમા વાળો લોક બદલી ગયો હે પણ આમ તો જો જોવા તો દે હજી મારી ગાડીમાં પાણા લઈને બેઠો છો હવે પાણા નાખજે નહીં લઈ જાઉં તને હું હવે તને સમજાવું કાચ બંધ કરી કાચ બંધ કરી અરે તારા બાજુનો ખિલાસ કે આ વાલે કાય અહીંથી નહીં આગળથી લઈ લો ક્યાં એલા તારા ને કે ને ક્યાંય નહીં યાદ લઈ જવાનો છે તને નથી કેમેરા નાટક કર્યું કરીને કેમેરાનું તને હુવાન કરી હુવાન કરી લઈ જાઓ પાછો આપણે મેળામાં મેળામાં લઈ જાઓ કસમથી બેસી જા કસમથી હું કસમથી હું હે લ્યા એટલે આમ ખાતા ભલા મળે હવે નહીં બે આ જાડા બે પાકું આમ જો 100% બેસી જા આ મુકા પાકું પછી એટલે હવે હામ ખાતા હે આ દરવાજો દઈ દે બોલ બાજુનો ઓલો મેં તો નથી સૈલાન ખબર છે એટલે દીધા જ કે કિન્ને ચૂન કે નહીં જા આ સૈલાન પૂછતો ને ખબર છે એલા એને ખબર તને યુટ્યુબમાં બતાવું અહીંયા વિડિયો જો તો આ યુટ્યુબમાં ખાલી ચેનલ જો તું વીઆઈ કોલ સિમ ડમાક ડુમડુમ આ વીઆઈ તું મારો વિડિયો નથી જોતો વિડિયો જોતા હોય ને એ ભૂલ ન ખાય હા એ ન ભૂલ ખાય ભાઈ મેં ખાલી સલાહ દેતા હોય કે યાર અજાણી ગાડીમાં આવી રીતે ન જાવું નકર આવું ગમે એ વસ્તુ થઈ શકે ન શકે મુકાભાઈ હે શું થાય હવે કે અદાણી ગાડીમાં જાય આવી રીતના ડુમડુમાક ડુમડુક વાળો ન હોય અને મારી પેકેટથી બારણું ન ખોલે તમને કિડનેપ કરીને લઈ જાય તો શું કરવાનું અત્યારે જેમ કે હું અત્યારે ગાડીમાં બેઠો અત્યારે એમ કહેતા હતા આમ જવાનું છે ઓલા પણ જવાનું છે એમ કરીને લઈ જતો પેલા કે ગોલા ભરવા જવું છે પછી કે ઓપરેશન કરવાનું પછી કે સાંભળું દેવાનું ઇગીસન મારી દેવાનું આવી રીતના હેરાન થઈ જાય ગમે માણસ ફસાઈ જાય કે ન ફસાઈ જાય ફસાઈ જાય ગમે તો ગમે ભાઈબંધ અથવા ગમે અજાણા વ્યક્તિ કે તો અહીંયા આજ બહારના બીજા માણસોને શું કહેવા માંગીશ બહારના માણસોને તો આપણે એટલું કહેવાનું કે ગમે એ વ્યક્તિ હોય ભલે આપણો ખાસ મિત્ર હોય પણ તોય છતાંય ગાડીમાં ડાયરેક્ટ કે ઓચિતાના કે આ ઠેકાણે જવું છે તો એવી રીતના ડાયરેક્ટ વયું ન જાય અત્યારે આપણે તો મારા ભાઈબંધ છે તો ફસાઈ ગયા તો હું પોતે આપણે બે ભાઈઓ જેવા છે ગામમાં એક ગામમાં રહેવી છે તારું સારું એવું નામ છે એવું મોમાં વિડીયો તોય મને પોતાના પરસે વળી ગયો એમ થઈ ગયું કે આજ તો મારું આવી જ ધન્યું ને પાછું એવું કે ઓલું વેકેશન મારવાનું ને ઓલું કરવાનું ને એમ કીધું લેજિશનમાં પાણી પીધું આ બોટલમાં પાણી આ તો ગાઈસ હવે વિડીયોનો એન્ડ કરવી છે અને ખાસ બધાએ સેફટીને સાવચેત રહેવું સલામત રહેવું સાવચેત અને સલામત રહેવું અને ફૂલ એક્ટિવ રહેવું કારણ કે બહાર નીકળવું હોય થોડુંક જોવું ગમે અજાણા ભાઈ બનારે નહીં જવાનું હર વિડીયોમાં સલાહ દેતા હોય
અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે વનરાજ સોવસિયા, તો ખાસ કરીને એમાં પણ ફોલો કરી લેજો. અને મળ્યા બીજા વિડીયોમાં. જય ભારત, જય શેર કરજો. ચાલો, રાધે રાધે. રાધે રાધે.